રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वेने. हरे આજે આપણે ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય લઈશું. વિશ્વરૂપ દર્શન. આ અધ્યાયમાં ભગવાન અર્જુન જ્યારે ભગવાનને વિનંતી કરે છે, યાચિકા કરે છે, દરખાસ્ત કરે છે કે આપના વિશ્વરૂપ દર્શન જોવાની મારી મહેચ્છા છે. જો હું આપને લાયક સમજતા હો તમે મને એ વિશ્વરૂપ દર્શનને કૃપા કરીને મને વિશ્વરૂપ દર્શન દેખાડો. અને ભગવાન એની વિનંતીને માન્ય રાખીને પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડે છે. હરે કૃષ્ણ હિના માતાજી. હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી. હરે કૃષ્ણ સર્વેને. તો આ અધ્યાય કોઈ અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ નથી થતો, પણ અર્જુનના કહી શકીએ કે સહમતિ સાથે અત્યાર સુધી જે ભગવાને જ્ઞાન આપ્યું એની સાથે પૂરેપૂરો સહમત છે અને એનો મોહ દૂર થયેલો છે. એવી રીતે અર્જુન પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં વર્ણવે છે. ભગવાને પર્ટિક્યુલરલી 7મા, 8મા અને 9મા અધ્યાયમાં કેવી રીતે આ સૃષ્ટિનો પ્રલય થાય છે, કેવી રીતે સૃષ્ટિનું પુનઃસર્જન થાય છે એ વિશે જ્ઞાન આપ્યું. એ અર્જુન કહે છે કે હું સરસ રીતે સમજી ગયો છું. અને આ રીતે અર્જુન સહમત થઈને પછી હવે 4થા શ્લોકમાં ભગવાને વિનંતી કરતા કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં, લાયક સમજતા હો તમે મને, તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. એટલે કે આના દ્વારા અર્જુન ભગવાનને યાચિકા કરે છે અથવા તો દરખાસ્ત કરે છે અથવા તો વિનમ્ર ભાવે ભગવાનને કહે છે કે ભાઈ આપનું જે વિશ્વરૂપ છે અને હું જો આપને મને લાયક સમજતા હો તમે, તો મને તમે વિશ્વરૂપના દર્શન આપો. હવે અર્જુનના મનમાં આવી અભિલાષા ક્યાંથી જન્મે છે? તો ગઈકાલે આપણે જે 10મો અધ્યાય કમ્પ્લીટ કર્યો વિભૂતિ યોગમાં, એમાં જ્યારે છેલ્લા શ્લોકમાં ભગવાન શું કહે છે? તો 10મા અધ્યાયના 42મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું તો મારા એક અંશ માત્રથી, એટલે કે પાર્ટ તરીકે, ફ્રેક્શન તરીકે આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. એટલે હવે ભગવાનને, અર્જુનને થાય છે કે ભગવાને અત્યારે જ્યારે ગઈકાલે 10મા અધ્યાયમાં 19થી લઈને 39મા શ્લોક સુધી ભગવાને પોતાનું બધું ઐશ્વર્ય વર્ણવ્યો કે હું આ જગ્યામાં આવી રીતે છું, આ જગ્યામાં મારી આવી રીતે મોજૂદગી છે, આ જગ્યામાં હું આવી રીતે હાજર રહેલું છું, અથવા બધી જગ્યામાં ભગવાનનો વાસ રહેલો છે. એમ જ્યારે ભગવાન કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપીને તેને ધારણ કરું છું. એટલે કે કણ કણમાં ભગવાનનો વાસ છે, ભગવાન રહે છે, ભગવાનની હાજરી છે અને ભગવાનનું ખાલી એક અંશ છે. તો પછી ભગવાનનું આખું રૂપ કેવું હશે, આખું વિશ્વરૂપ કેવું હશે તમારે? અને આટલા માટે આ શ્લોકમાંથી અર્જુનને ભગવાનના વિશ્વરૂપ દર્શન જોવાની મહેચ્છા થાય છે. બહુ મોટી ઈચ્છા છે આમ જોવા જાવ તો, અને ડેફિનેટલી છે. કારણ કે અંતમાં જ્યારે ભગવાન આ વિશ્વરૂપ દર્શન દેખાડીને અર્જુનને શું કહે છે કે ભાઈ આજ સુધી મેં કોઈને આ વિશ્વરૂપ નથી દેખાડ્યું, આજે પહેલી વાર તારી સમક્ષ મેં દેખાડ્યું છે. ડેફિનેટલી કેટલી સરસ અર્જુને આપણા વતી ભગવાન પાસે આ મહેચ્છા રજૂઆત કરી અને ભગવાને એને માન આપીને, વિનંતી આપીને પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડવાનું શરૂઆત બી કરી. ભગવાન તરત 5મા શ્લોકથી પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડવાનું શરૂઆત કરે છે અને કહે છે તારે આ જગ્યાએ અત્યારે તારે જે જોવું એ બધું જો, તને દેવો, દેવી દેવતાઓ, બધા ઋષિમુનિઓ બધું તને દેખાશે, આદિત્યો બધા તમારે. તો 7મા શ્લોકમાં જ્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા આ દેહમાં જો. એટલે કે ઓન ધ સ્પોટ તરત ને તરત ભગવાન રાજી થઈ જાય છે, એગ્રી થઈ જાય છે અને ભગવાન એનું વિશ્વરૂપ દર્શન દેખાડવા માટે શરૂઆત કરે છે.
ભગવાન એમ નથી કહેતા કે આના માટે તો મારે ક્યાંય જવું પડશે. આજે જેમ કે માની લો કોઈ માતાજી હોય, તમારે આપણે કોઈ સાડીની દુકાનમાં જાય અને દુકાનદાર કે ભાઈ મારી પાસે તો ઘણી બધી વેરાયટી છે, તમારે મારી પાસે સેલું છે, મારી પાસે કોટનની સાડી છે, મારી પાસે પાર્ટી વિયર છે, મારી પાસે કેઝ્યુઅલ છે, મારી પાસે પાનેતર છે, મારી પાસે પટોળું છે, આ બધું જે તમે કહો એ બધી મારી પાસે સાડીઓ છે. તમારે માતાજી શું કે દેખાડતો મને. ત્યારે દુકાનદાર શું કરે, થોડી ઘણી દેખાડે તમારે, પછી જ્યારે માતાજીને સંતોષ ન થાય ત્યારે શું કે ભાઈ મને તો આ જોવે છે, ઓલું જોવે છે. ત્યારે દુકાનદાર શું કે ભાઈ એ તો મારા બીજા શોરૂમમાં પડ્યું છે, મારા ગોડાઉનમાં પડ્યું છે, ત્યાંથી મારે લાવવું પડશે. ભગવાન એવું તો કંઈ કહેતા નથી. ભગવાન તરત ને તરત કહે છે કે ભાઈ તારે જે જોવું હોય બધું તને આ જ દેહમાં, એટલે કે જે શરીર રૂપમાં તારી સામે ઊભો છું એમાં જ તને તારું વિશ્વરૂપ દર્શન દેખાશે. એટલા માટે ભગવાન કહે છે કે તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. એટલે કે ભાઈ એવું નથી કે ખાલી આ પ્રેઝન્ટ મોમેન્ટ જ તને અત્યારે પૂરતું જ દેખાશે, ટેમ્પરરી દેખાશે. ભવિષ્ય પણ જો તારે જોવું હોય તો તને ભવિષ્ય પણ આ જ દેહમાં અત્યારે તમારે દેખાશે. એવી રીતે ભગવાન એને વર્ણવે છે. અને આપણે અર્જુનના શબ્દો દ્વારા જોશું કે અર્જુન એમાં ભવિષ્ય પણ જોયેલું હતું, વર્તમાન પણ જોયેલું હતું. એટલા માટે ભગવાન આગળ કહે છે અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું સંપૂર્ણપણે અવસ્થિત છે. ભગવાન એમ નથી કહેતા કે ભાઈ તારે સ્થાવર ચીજ જોવી હોય તો અહીંયા જો, જંગમ ચીજ જોવી હોય તો વાં જો, મૂવિંગ ટ્રેનલું જોવું હોય તો અહીંયા જો, અથવા તો સ્ટેશનરી રૂપ જોવું હોય તો વાં જો, એમ નહીં. ભગવાન કહે છે ભાઈ તારે જે જોવું હોય બધું અહીંયા જ જો. જ્યાં જ્યાં તારી નજર દોડતી હોય, જેવી રીતે તારે જોવું હોય બધું તને અહીંયા જ દેખાશે. એટલા માટે ભગવાન કહે છે સંપૂર્ણ રીતે અવસ્થિત છે. હજી આગળ વધતા હોય ભગવાન અર્જુનને કહે છે કે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. કારણ કે અર્જુન પાસે ત્યારે કઈ આંખ હતી? તો કે ભાઈ નરી આંખ હતી, એટલે કે ભાઈ સામાન્ય આંખ હતી. દિવ્ય ચક્ષુ હજી એને પ્રદાન નહોતા થયેલા. અને ભગવાનને ખબર છે કે ભાઈ આ આંખેથી તો એ મારું વિશ્વરૂપ દર્શન જોઈ જ નહીં શકે. કારણ કે જ્યારે ભગવાને અર્જુને ચોથા શ્લોકમાં ભગવાનને વિનંતી કરી કે આપનું વિશ્વરૂપ દર્શન મને દેખાડો, તો ભગવાને 5, 6, 7, 3 શ્લોકમાં બધું દેખાડવાનું શરૂ કરી દીધું. એ બધું અહીંયા જ જોતું, તેના દેવી દેવતાઓ, બધા આદિત્યો, રુદ્રો, આ તે બધું તારે. પણ અર્જુન તો આંખો મીચવાડે છે. તમારે ભગવાન કહે છે જો જો જો, પણ મને તો કંઈ દેખાતું જ નથી. ભગવાન તો જાણે છે બધું. એટલા માટે ભગવાન હવે 8મા શ્લોકમાં કહે છે કે ભાઈ તને તારી આંખે દેખાશે નહીં, તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. એટલે કે ત્યાર પછી ભગવાન અર્જુનને છે દિવ્ય નેત્રો અથવા તો દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે. અને એ દિવ્ય ચક્ષુ દ્વારા પછી એને ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાવાનું શરૂઆત થાય છે. પણ આપણે જાણીએ છીએ કે સંજય જે છે જે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ ઉપર હાજર નહોતો, પણ હસ્તિનાપુરમાં ઠેઠ દૂર બેઠેલા એના મહારાજને તમારે આંખે દેખ્યો અહેવાલ સંભળાવતા હતા. શું કામે? કારણ કે ઓલરેડી એને દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા હતા. એટલે કે ભગવાને જ્યારે 5મા શ્લોકથી ભગવાનનું પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડવાનું શરૂ કર્યું, તો અર્જુન પહેલા સંજયને જે છે એ વિશ્વરૂપ દર્શન દેખાવાનું શરૂ થઈ ગયું હતું. કારણ કે એની પાસે તો દિવ્ય ચક્ષુ હતા જ. અને એના પછી જ્યારે ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે, ત્યારથી અર્જુનને વિશ્વરૂપ દર્શન દેખાય છે. એટલે કે ભગવાનનું વિશ્વરૂપનું દર્શનનું વર્ણન પણ છે ને સૌથી પહેલા સંજયના શબ્દો દ્વારા આવે છે ભગવદ્ ગીતામાં. આપણે હવે પેલા સંજયના શબ્દો દ્વારા સંજય શું કહે છે એના ધૃતરાષ્ટ્રને, એના મહારાજને, તમારે એ આપણે પહેલા સાંભળીએ. પછી અર્જુનને શું કહે છે પણ આપણે જોશું. તો અહીંયા જે શબ્દો છે આ 10મા અને 11મા શ્લોકમાં આ અર્જુનના નહીં પણ સંજયના શબ્દો છે. અને સંજય હવે શું કહે છે કે અર્જુને તે વિશ્વરૂપમાં, એટલે કે ભાઈ સંજયને પહેલેથી દેખાવાનું શરૂઆત થઈ ગઈ હતી. એને ભગવાને જ્યારે દિવ્ય નેત્રો પ્રદાન કર્યા એ પણ સંજયને ખબર છે તમારે. અને પછી અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ પ્રદાન થઈ ગયા પછી એણે જે ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં જોવાનું શરૂઆત કરી, એ હવે સંજય છે ને એના મહારાજને વર્ણવે છે. તો એ શું કહે છે સંજય? તો કે ભાઈ અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ. કારણ કે ભગવાને શું કીધું? બધા દેવી દેવતાઓ અને બધાને તારે જે જોવું હોય બધું તને અહીંયા દેખાશે. ભૂત, વર્તમાન, ભવિષ્ય બધું તને અહીંયા દેખાશે. એટલે કે ત્યારે અસંખ્ય મુખ જોવે છે. શું કામે અસંખ્ય મુખ? તો કે ત્યારે એને બધા દેવી દેવતાઓના મુખ અને અસંખ્ય બધા યોનિઓના બધા અથવા તો અસંખ્ય જીવોના બધાના મુખ દેખાય છે. અસંખ્ય નેત્ર. ડેફિનેટલી બધા મુખમાં નેત્ર હોય, આંખ હોય. તો જેટલા અસંખ્ય મુખ છે એટલા જ અસંખ્ય નેત્રો બી છે. તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો એટલે કે શું? કે આ સુધી જે અર્જુને ન જોયું હોય એ બધું છે ને અર્જુન ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં પોતે જોવે છે. કારણ કે ભગવાને અર્જુનને શું કીધું હતું? તારે જે જોવું હોય, તારી જે ઈચ્છા હોય બધું તને અહીંયા દેખાશે. અને આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું.
દિવ્ય આભૂષણોથી શું કામે? કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા બધા દેવી દેવતાઓ પણ છે એ બધા એ લોકોના વસ્ત્ર, એ લોકોના શસ્ત્ર, એ લોકોના બધા આભૂષણો બધા દિવ્ય છે તમારે. એટલે એવી રીતે સંજય વર્ણવે છે કે અર્જુન આ બધું ત્યારે જોતો હતો અને અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતો. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા બધા દેવી દેવતાઓના તમે જોજો કઈ હાથમાં કોઈક ને કોઈક શસ્ત્ર હોય અને કોઈક ને કોઈક એનું વાહન હોય તમારે. કોઈક ને કોઈક પ્રાણી તરીકેનું વાહન પણ હોય અને શસ્ત્ર પણ હોય. અને તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું. દૈવી માળાઓ એટલે કે ભાઈ લોકો બધા જે આભૂષણો ને બધું જે પહેરેલું હોય એ બધું અલૌકિક હોય તમારે, લૌકિક ન હોય, ભૌતિક ન હોય તમારે. અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. તો આના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભાઈ સંજયને ખાલી દિવ્ય ચક્ષુ અથવા તો દિવ્ય આંખો પ્રદાન નથી થઈ, પણ એમ રીતે કહી શકીએ કે એની બધી ઇન્દ્રિયો છે ને દિવ્ય થઈ ગઈ હતી. કારણ કે આપણે સમજીએ છીએ જ્યારે પહેલા જ અધ્યાયમાં જ્યારે બધા શંખનાદ થાય છે ત્યારે સંજય વર્ણવે છે ને કે બધા શંખનાદ થયા અને શંખનાદના એવો અવાજ ધ્વનિ પ્રગટ થયો કે ભાઈ કૌરવોના બધાના હૃદયોને વિદીર્ણ કરીને પાર થઈ ગયા. એટ મીન્સ કે શંખનાદ પણ ત્યાં સાંભળી શકતો હતો. એટલે કે આંખ અને કાન બંનેની એની ઇન્દ્રિય એક્ટિવ હતી. પછી શું કહે છે? સામ્યવાળાના હૃદયને આરપાર કરીને બધા શંખનાદ થયા. એટલે કે સામેવાળાના વ્યક્તિ લોકો શું ફીલ કરે છે એ અનુભૂતિ પણ પોતે સમજી શકતો હતો. ત્યાં સુધી એનું દિવ્ય ચક્ષુ અને બધા દિવ્ય ઇન્દ્રિયો બધી પ્રદાન થયેલી હતી. અને અહીંયા શું કે છે? સુગંધી દ્રવ્યો, એટલે કે એની નાકની ઇન્દ્રિય પણ છે ને દિવ્ય હતી. તો જ એ ત્યાં બેઠા બેઠા બધું સુગંધ ને બધું એને માણી શકે ને તમારે, અને વર્ણવી શકે તમારે. એટલે કે આપણે કહી શકીએ કે ખાલી સંજયને દિવ્ય ચક્ષુ પ્રદાન નહોતા થયા, પણ એની બધી ઇન્દ્રિયો ત્યારે દિવ્ય હતી. તો જ એ ભગવાનના વિશ્વરૂપના દર્શન કરી શકે. અને બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક છે. અસીમ એટલે એની કોઈ લિમિટ જ નહોતી, કોઈ સીમા જ નહોતી. અને સર્વવ્યાપક એટલે જ્યાં જોવે ત્યાં ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાય છે. હજી આગળ વધતા સંજયના શબ્દોમાં પોતે વર્ણવે છે તો 12મા શ્લોકમાં કહે છે, આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. એટલે કે ભગવાનનું ત્યારે જે વિશ્વરૂપ દર્શનનું જે તેજ હતું, જે પ્રકાશ હતો તમારે, એની એક કમ્પેરિઝન કરે છે સંજય. શેની સાથે કમ્પેરિઝન કરે છે? તો કે ભાઈ સૂર્યના પ્રકાશ સાથે. અને એક સૂર્ય નહીં, પણ એવા હજારો સૂર્ય આકાશમાં જો એક જ સાથે એક જ મોમેન્ટમાં, એવું નહીં કે 1 by 1 પણ તમારે પહેલા એક ઉગ્યો, આખેથમાં પછી બીજો, પછી ત્રીજો, એવી રીતે નહીં. એક સાથે જો હજારો સૂર્ય ઉગે તમારે અને એનો જો પ્રકાશ છે તમારે, તો કે છે કે કદાચ જે છે એ આ ભગવાનના દેદીપ્યમાન તેજરૂપીની સમાન થઈ શકે. એટલે કે કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ ભગવાનનું જે તેજ છે ત્યારે એટલું દેદીપ્યમાન હતું કે આને સૂર્ય 1, 2, 5, 10 હજારોની પણ એવા સૂર્યનું તેજ કદાચ બરોબરી કરી શકે, એ પણ કન્ફર્મ નથી તમારે. એવી રીતે સંજય પોતાના શબ્દોમાં અહીંયા વર્ણવે છે. હવે આપણે અર્જુનના શબ્દો સાંભળીએ તો આ અમુક શ્લોકો હતા જે સંજય દ્વારા ભગવાનના વિશ્વરૂપ દર્શન વર્ણવવામાં આવે છે. આપણે જ્યારે લેવલ 2માં આગળ વધશું ત્યારે આપણે આ એક શ્લોકને ડિટેલમાં કવર કરીએ છીએ. તો હવે અર્જુન 15મા શ્લોકમાં શું કહે છે? અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવો એટલે કે બધા દેવી દેવતાઓને તથા અન્ય વિવિધ જીવોને એટલે કે 84 લાખના જેટલા જીવો છે બધાની જોઈ રહ્યો હતો ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં. ખાલી મનુષ્ય નહીં, પણ મનુષ્યની ઉપર બધા દેવી દેવતાઓ અને જે બધા અન્ય જીવો છે, પાતાળ લોકના જીવો અથવા તો આપણે જળચર પ્રાણીઓ, પછી આપણે પક્ષીઓ, બધાને ત્યાં એકત્ર થયેલા એક જ જગ્યાએ જુએ છે. કારણ કે ભગવાને શું કીધું હતું? તને એક જ દેહમાં બધું દેખાશે. પછી અર્જુન વર્ણવતા કહે છે કે હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને, એટલે કે બ્રહ્માજીના પણ દર્શન કરે છે, શિવજીના પણ દર્શન કરે છે. એ રીતે અર્જુન વર્ણવે છે. તથા સર્વ ઋષિઓ એટલે કે જે આપણે 10મા અધ્યાયમાં ભગવાને કીધું હતું ને કે સપ્ત ઋષિઓ, એની પહેલા 4 મહર્ષિઓ, આ બધા જે ઉચ્ચતર બધા જે લોક છે, તપલોક, જનલોક, મહરલોક, એ બધામાં બધા એવા બધા ઋષિઓ રહે છે કે જે લોકો આવી બધી મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય. તો એ બધા ઉપરના ગ્રહો પણ નિહાળે છે, દર્શન કરે છે, અને એના બધાના લોકોમાં જે લોકો રહે છે એના પણ પોતે દર્શન કરે છે. એટલા માટે કહે છે સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને. તો આજે ભગવાને કીધું હતું ને કે ભાઈ 10મા અધ્યાયના પોતાની વિભૂતિ વર્ણવતા આપણને કીધું હતું કે ભાઈ સર્પોમાં પણ હું આવી રીતે રહેલો છું. વાસુકી તરીકે ભગવાન વર્ણવે છે. તો શેષનાગ, વાસુકી, અનંતનાગ
અનંતનાગ ઉપર જે ભગવાન જ્યારે શૈયા કરેલા છે તમારે, અત્યારે જેમ કે ચાતુર્માસ ચાલી રહ્યા છે તો ભગવાન સૂઈ જાય છે, અથવા તો ભગવાન કહે છે આપણે યોગ નિંદ્રામાં છે. યોગ નિંદ્રા શેના ઉપર ભગવાન કરે છે? તો કે ભાઈ અનંત નાગ ઉપર કરે છે, તમારે શેષ નાગ ઉપર કરે છે. તો આ બધા જે છે સર્પો જે છે બધા દિવ્ય સર્પો છે આપણે કહી શકીએ. એના સંદર્ભમાં અર્જુન કહે છે કે ભાઈ આ બધાના પણ હું દર્શન કરી રહ્યો છું. હવે આગળ વધતા અર્જુન વર્ણવે છે 17મા શ્લોકમાં કહે છે કે આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે. એક મિનિટ, મને જરા એક મિનિટ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અષ્ટમ માતાજી, ધન્યવાદ. હવે 17મા શ્લોકમાં અર્જુન આગળ વર્ણવતા કહે છે કે આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, બહુ જ ડિફિકલ્ટ છે. શું કામે? દિવ્ય ચક્ષુ પ્રદાન થયા પછી પણ ત્યારે અર્જુન આવી રીતે વર્ણવે છે કારણ કે એટલું દેદીપ્યમાન હતું, એટલું તેજોમય હતું અને એટલું આશ્ચર્યજનક હતું કે આ બધું લાગે છે આ બધું ક્યાંથી થયું, કેવી રીતે થયું તમારે? ભગવાનનું આજે વિશ્વરૂપ દર્શન જે પોતે પહેલી વાર નિહાળી રહ્યો હતો તમારે, એટલે એને બહુ પોતે સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવ્યું હોય એવું પોતે આપણે ભગવાનનું વિશ્વરૂપ દર્શન જ્યારે જોવે છે એવા આશ્ચર્યજનક રૂપે કહે છે કે કરવું બહુ દુષ્કર છે, બહુ ડિફિકલ્ટ છે. કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સંજયે જે સામ્યતા વર્ણવી અર્જુનના ભગવાનના વિશ્વરૂપ દર્શનની પ્રકાશમય અથવા તો તેજોમયની, અને અર્જુનના શબ્દોમાં પણ સામ્યતા અથવા તો કમ્પેરિઝન જે આવે છે બંને એક સરખી જ છે. તમારે સંજય પણ સૂર્યની જ કમ્પેરિઝન આપે છે અને અહીંયા અર્જુન પણ છે સૂર્યની કમ્પેરિઝન આપે છે. ત્યારે આના સંદર્ભમાં આપણે જોવાનું છે તમારે કે ભાઈ જ્યારે બંને લોકોને દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા હતા તમારે, અને બંને લોકો જે ભગવાનનું વિશ્વરૂપ દર્શન એક દૂર બેઠા નિહાળતો હતો અને એક પ્રત્યક્ષ એની સામે નિહાળતો હતો, અને જે લોકો વર્ણન કરે છે એ વર્ણનોમાં પણ કેટલી સામ્યતા અથવા તો કેટલી એકરૂપતા છે. આજે આપણે શું છે ઘણીવાર કોઈ એક જગ્યાએ ઊભા હોઈએ, માની લો 2-4 વ્યક્તિ ઊભા હોય તમારે, અને એ 2-4 વ્યક્તિઓ માની લો કોઈ એની સામે ઘટના બની ગઈ કે કોઈ કેવું માની લો એક્સિડન્ટ કે કંઈક બની ગયું તમારે, અને તમે જ્યારે જેટલા આઈ વિટનેસ હોય ને, વ્યક્તિ હોય ને, તમે જોજો બધા વ્યક્તિનું જે વર્ણન હોય ને કંઈક અલગ અલગ આપણને બધું દેખાય તમારે. સૌથી પહેલા જે હકીકત અથવા જે તથ્ય હોય ને એ થોડું ઘણું વર્ણવે, પછી જોજો તમારું કંઈક ને કંઈક પોતાનું જ તમારે હોય, અથવા તો મને લાગે છે આમ હતું કે મને લાગે છે એમ હતું, કેવી રીતે તમારે, એટલે કે અંદાજ હોય. કારણ કે આપણી જે આંખો જે છે, આપણી જે સમજ છે, આપણી જે બુદ્ધિ છે, બધી ભૌતિક છે તમારે, એ આપણે કહી શકીએ કે ભાઈ બહુ સીમિત છે તમારે, અને કંઈક ને કંઈક ભૂલ કરી જ બેસે છે તમારે. પણ જ્યારે આવી રીતે દિવ્ય ચક્ષુની પ્રદાન થયેલા હતા અને એ લોકોનું જે વર્ણન છે એમાં કેટલી સરસ સામ્યતા આપણને જોવા મળે છે. હજી અર્જુન આગળ વર્ણવતા કહે છે તેમ છતાં અનેક મુકુટો, કારણ કે બધા દેવી દેવતાના માથા ઉપર આપણે મુકુટ પણ જોઈએ છીએ,
ગદાઓ એટલે કે જે શસ્ત્રો ધારણ કરેલા હતા, કારણ કે સંજય પણ તો એ જ વર્ણવ્યું ને, અસંખ્ય મુખો, અસંખ્ય નેત્રો, પછી દિવ્ય આભૂષણો, દિવ્ય શસ્ત્રો, તો બધા જે ગદાઓ ને બધું શું છે, શસ્ત્રો છે તમારે, આભૂષણો, પછી દિવ્ય વિલેપન વાળા. પણ અર્જુન સંજય પણ એ જ વર્ણવ્યું. ત્યારે અર્જુન થોડો અહીંયા ઓર વધારે સ્પેસિફાય કરીને કે છે, મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. હવે આગળ વધતા કે છે સંજય અર્જુન તમારે, તો 19મા શ્લોકમાં કહે છે, આપ આદિ, મધ્ય તથા અંતથી રહિત છો. એટલે કે ભાઈ અર્જુનને જ્યારે ભગવાનનું વિશ્વરૂપ દર્શન જોવે છે ત્યારે બધી જગ્યાએ વ્યાપત એટલે કે સર્વવ્યાપક દેખાય છે. કેમ કે સંજયે પણ શું કીધું, અસીમ છે, સર્વવ્યાપક છે, એટલે કે લિમિટલેસ છે, અને બધી જગ્યાએ આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ બધી જગ્યાએ ભગવાનનું વિશ્વરૂપ દર્શન જ છે તમારે. એટલા માટે અર્જુન અહીંયા કહે છે કે આદિ, મધ્ય અને અંતથી રહી છે. એટલે કે ભાઈ શરૂઆત મારે ક્યાંથી કરવી, મિડલ પોઈન્ટ ક્યાં છે, અંત ક્યાં છે, કંઈ છે જ નહીં તમારે. બધી જગ્યાએ આપનું વિશ્વરૂપ દર્શન જ દેખાય છે. આના સંદર્ભમાં એક આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો આપણે કોઈ બહુ મોટા બોટોનિકલ ગાર્ડન અથવા કોઈ એવા મ્યુઝિયમમાં ફરવા ગયા હોઈએ તમારે, અને બહુ મોટું હોય તમારે, તો આપણે જ્યારે એન્ટ્રી ટિકિટ કપાવીએ ત્યારે આપણને શું એક ગાઈડ મેપ આપે કે ભાઈ તમે અહીંયાથી શરૂઆત કરો, પછી આમ એરો કરીને હોય તમારે, અને પછી લાસ્ટમાં આપણે એક્ઝિટ ગેટથી નીકળી જઈએ તમારે. એટલે કે એની શરૂઆત હોય, મિડલ પોઈન્ટ હોય અને એન્ડ પોઈન્ટ હોય તમારે. પણ અહીંયા અર્જુનને તો શું છે, ક્યાંય એવો કોઈ પોઈન્ટ દેખાતો જ નથી, કારણ કે બધી જ જગ્યાએ ભગવાનનું વિશ્વરૂપ દર્શન જ નિહાળે છે. એટલા માટે કે છે આપ અપાર મહિમાશાળી છો. આપનો મહિમા અપાર છે, અથવા તો લિમિટલેસ છે, ઇન્ફાઇનાઇટ છે. ગઈકાલે પણ આપણે થોડું ઘણું ચર્ચા કરી હતી ને, કે આપણા ધરતીના રેતીના જે કણ છે એ આપણે કદાચ ગણી શકીએ તમારે, જે પ્રમાણે શાસ્ત્રમાં વર્ણવેલું છે. પણ ભગવાનના અસંખ્ય રૂપો, અસંખ્ય અવતારો, એને પણ આપણે ભગવાનની અસંખ્ય લીલાઓ, એને આપણે કાઉન્ટ ન કરી શકીએ તમારે. એટલા માટે અર્જુન કહે છે કે આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે, તથા સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. અહીંયા અર્જુન જે છે ભગવાનની આંખોને સૂર્ય અને ચંદ્રની સાથે કમ્પેરિઝન કરે છે. એનો મતલબ શું, કે ભગવાનની બે પ્રકારની અલગ અલગ આંખો છે એમ નહીં, પણ સૂર્ય અને ચંદ્રને સાથે કમ્પેરિઝન કરીને અર્જુન શું કહેવા માંગે છે કે ભાઈ ભગવાન જે છે આપણને સૂર્ય જેવો તડકો, પ્રકાશ અથવા તો જ્ઞાન પ્રદાન કરે છે, અને ચંદ્રરૂપી ભગવાન આપણને શીતળતા, છાંયો પણ આપે છે આપણને. એ રીતે અર્જુન વર્ણવવા માંગે છે. એટલા માટે સૂર્ય અને ચંદ્રની સાથે કમ્પેરિઝન કરે છે. અથવા તો દિવસ અને રાત, ભગવાન દ્વારા દિવસ અને રાત થાય છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી સંપૂર્ણ બ્રહ્માંડને તપતો જોઈ રહ્યો છું. આજે આપણે જોઈએ કે આ સંપૂર્ણ બ્રહ્માંડમાં જેમ કે સૂર્ય એકમાત્ર સ્ત્રોત છે એનર્જીનો, એ તો આપણે ગઈકાલે થોડું ઘણું ડિસ્કસ કરેલું જ હતું તમારે. પણ અહીંયા જેમ અર્જુન સમજાવે છે, તો આના આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. આપણું એક બોડી ટેમ્પરેચર હોય છે, અને બોડી ટેમ્પરેચર એક નોર્મલ ટેમ્પરેચર કહેવાય છે. કદાચ મારા ખ્યાલથી 98.3 કે 98.4 વોટ એવર ઇટ ઇઝ હોય તમારે. હવે એનાથી જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે આપણે શું કહીએ કે તાવ આવ્યો છે, અથવા તો જાર આવ્યો છે તમારે, એમ કહીએ ને તમારે. હવે એ તાવ અથવા તો જ્યારે બહુ વધી જાય ત્યારે તાવના કારણે કદાચ આપણે મૃત્યુ બી પામીએ. આજે ભાગવતમાં જેમ કે સગર મહારાજના 60,000 પુત્રો છે, એ કપિલ મુનિના આશ્રમમાં જ્યારે અશ્વને ગોતવા જાય છે તમારે, ત્યારે એની અંદર એ લોકોના 60,000 પુત્રોમાં એવી અગ્નિ પ્રજ્વલિત થાય છે કે પોતાના શરીરની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. એટલે કે કહેવાનું તાત્પર્ય શું છે, આપણને જ્યારે બહુ વધારે તાપ આવે તમારે, ત્યારે આપણે પોતે કેવા બળીને, આપણને કે એનાથી આપણે સહન નથી કરી શકતા એ ગરમી. અને જ્યારે આપણા શરીરમાંથી એ આત્મા નીકળી જાય છે ત્યારે આપણું શરીર કેવું ઠંડુગાર થઈ જાય છે તમારે. તો અહીંયા જે અર્જુન કહે છે ને કે આખા બ્રહ્માંડને તપતું જોઈ રહ્યા છે, તો ઇવન આપણા શરીરની અંદર જે આત્મા છે ને એના કારણે છે ને આપણું આ નોર્મલ ટેમ્પરેચર જળવાયેલું છે, આપણે કહી શકીએ. એ પણ ભગવાનની શક્તિ છે. એકચ્યુઅલી આપણા અંદરમાં ભગવાનની હાજરી છે ને, એનો એક પુરાવો પણ છે, આપણે કહી શકીએ, એવિડન્સ છે. આપણે ઘણા લોકો કે ભાઈ આપણા હૃદયમાં પરમાત્મા ક્યાં છે, તમારે કેવી રીતે જાણવા તમારે? આ તો એનો વાસ્તવિક પુરાવો છે. બોલો, આપણું બોડી ટેમ્પરેચર કોણ મેન્ટેન કરે છે તમારે? અહીંયા ભગવાન અર્જુન પણ એ જ કહે છે કે સંપૂર્ણ બ્રહ્માંડને તમે તપતું જોઈ રહ્યા છો. એટલે રીતે આપણું પણ શરીરને જે તપતું રહી છે ને તમારે, એ ભગવાનની શક્તિ દ્વારા જ રહેલું છે. ભગવાનનો વાસ એમાં છે, આત્મા અને પરમાત્માનો, અને એના દ્વારા જ આપણું આ શરીરનું નોર્મલ ટેમ્પરેચર જળવાયેલું રહે છે. હવે પછી આગળ વધતા જે 20મા શ્લોકમાં કહે છે અર્જુન કે આપ કેવળ એક છો, અને એના સંદર્ભમાં શું કહે છે, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો.
હવે અર્જુન જ્યારે ઉપરના ઉચ્ચતર લોક અને નીચેના બધા પાતાળ લોક બધું જ્યારે નિહાળી રહ્યો હતો ત્યારે ભગવાનના ભાગલા પડેલા હતા શું કે ભાઈ ઉચ્ચતર લોકમાં ભગવાન અલગ પાર્ટમાં દેખાય છે, વચ્ચેના લોકમાં પૃથ્વી લોકમાં અલગ પાર્ટમાં દેખાય છે અને નીચેના લોકમાં ભગવાન અલગ પાર્ટમાં દેખાય છે. એવું તો નહોતું ને. ભગવાન સિંગલ પીસ તરીકે. એટલે અર્જુન શું કહે છે, આપ કેવળ એક છો. એટલે કે ઉચ્ચતર લોક, નીચેના લોક, બધી જગ્યાએ ભગવાનનું વિશ્વરૂપ છે એ એક સિંગલ પીસ તરીકે અર્જુનને દેખાય છે. અને જેમ અર્જુન વર્ણવે છે ને, આકાશ અને સર્વલોક એટલે બધા ઉપરના લોકો અને નીચેના લોકો પણ અર્જુનને ત્યારે એવી રીતે ભગવાનની હાજરી વિશ્વરૂપમાં દેખાય છે. એ મહાત્મા આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. કારણ કે બધા લોકોએ પણ ત્યારે આવી પહેલી વાર અનુભૂતિ કરી તમારે કે ભાઈ આવું વિશ્વરૂપ જે છે, જેમ કે ભગવાનનું વિશ્વરૂપ ત્યારે ઉચ્ચતર લોક સુધી પહોંચ્યું, નીચેના લોક સુધી પણ પહોંચ્યું, તો બધાને થોડીક આંશિક રૂપમાં એની મોજૂદગી દેખાણી ને, એની હાજરી વર્તાણી તમારે. એટલે બધા લોકો પણ ભયભીત થયા કે આટલું પ્રકાશમય, આટલું તેજોમય, આટલું અને વિરાટ અને આટલું કે ને કે ભાઈ અસીમ રૂપ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એનો કોઈનો કંઈ અંદાજ નહોતો. એટલે કે બધા લોકો ભયભીત છે. હજી અર્જુન આગળ વર્ણવતા કહે છે કે હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા એટલે એટલી મોટી હાઈટ હતી, તમે વિચારો. અને એ અર્જુન પણ એની દિવ્ય ચક્ષુ દ્વારા સમજી શકે તથા જોઈ શકે છે. આપણે જ્યારે કોઈ બહુ ઊંચો બિલ્ડિંગ હોય તમારે, અત્યારે કહેવાય છે કે સૌથી ઊંચું બિલ્ડિંગ આપણે દુનિયામાં શું છે, માનવ નિર્મિત, તો કે પેલું દુબઈમાં બુર્જ ખલીફા છે ને. હવે બુર્જ ખલીફાના મકાનની નીચે તમે ઊભા રહ્યો અને એની ટોચ સુધી તમે જોવાની કોશિશ કરો, કદાચ તમારી આંખ ત્યાં સુધી પણ નહીં પહોંચે. આપણે એ પણ પહોંચમાં છે ને કે સંપૂર્ણ રીતે એને જોવું બહુ ડિફિકલ્ટ છે. અને ઘણા લોકોને કંઈ ડો કે સ્પોન્ડોલાઇટિસ કેવું પ્રોબ્લેમ હોય તો પોસિબલ જ ન થઈ શકે તમારે. પણ અર્જુનના દિવ્ય ચક્ષુ દ્વારા એ પોતે આકાશ સુધી જે છે તમારે દિવ્ય લોક પણ બધાને ત્યારે નિહાળી શકતો હતો ત્યારે. એટલા માટે કહે છે કે આકાશને સ્પર્શતા, અનેક તેજસ્વી રંગથી શોભતા. ને અનેક તેજસ્વી રંગનો મતલબ શું કે ભાઈ ભગવાનનું ત્યારે જે વિશ્વરૂપ દર્શન જે હતું એ બ્લેક એન્ડ વ્હાઇટ નહોતું, પણ કલરફુલ હતું. અનેક નાના પ્રકારના વિવિધ રંગો દ્વારા ભગવાનનું વિશ્વરૂપ દર્શન અર્જુન જોઈ રહ્યો હતો. આપના વિસ્ફરિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય આંખોના જોતા જ મારું ચિત્ત ભયથી વિગ્રહ થયું છે. હવે અર્જુન પણ થોડો બેચેન થાય છે તમારે. હવે એ પણ ભગવાનની સમક્ષ રજૂઆત કરે છે. પહેલા તો બહુ ઈચ્છા હતી, બહુ અભિલાષા હતી ભગવાનના વિશ્વરૂપ દર્શન જોવાની, પણ જ્યારે ભગવાન આ રીતે ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાડ્યું, ત્યારે અર્જુન પણ થોડો હવે ચિંતિત થઈ ગયો, અથવા તો વિગ્રહ થઈ ગયો અને વિવળ થઈ ગયો. એ રીતે અર્જુનને વર્ણવે છે. એટલે કે છે કે આથી હું મારું ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. અલ્ટિમેટલી આમ જોવા જઈએ તો ધરાઈ ગયો. અને એક રીતે જો જોવા જઈએ ને, તો ભગવાનના જે ભક્તો હોય ને, ભગવાનના ભક્તોને છે ને ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં એટલો રસ નો જાગે તમારે. શું કામ એનો જાગે? એના બે કારણ છે. પહેલું કારણ તો શું છે, ભગવાનનું જે વિશ્વરૂપ દર્શન છે ને એ થોડુંક ડરામણું છે તમારે, ભયજનક છે. આપણે છે ને આપણે જોઈ ન શકીએ. માની લો આપણને પણ દિવ્ય ચક્ષુ પ્રદાન થઈ જાય ને, તો આપણે પણ છે ને બહુ જોઈ ન શકીએ. આપણને પણ છે ને થોડો ઘણો ભય લાગે, ડર લાગે તમારે. અને બીજું કારણ એ છે કે ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં છે ને ભગવાનના ભક્તો છે ને ભગવાનની સેવા ન કરી શકે. ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં તમે ભગવાનને વાઘા પહેરાવી શકો? ન પહેરાવી શકો. તમે પહોંચી જ ન શકો, આંબી જ ન શકો. તમે ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં ભગવાનને ભોગ ધરાવી શકો? ત્યારે ભગવાનના મોઢામાંથી જ પ્રજ્વલિત અગ્નિ નીકળતી હોય તો તમે ભોગ કેવી રીતે ધરાવો? એટલે કે ટૂંકમાં કહેવાનું શું છે કે ભગવાનના વિશ્વરૂપ દર્શન જોઈને ભગવાનના ભક્તો છે ને, હા ક્યારેક ક્યુરિયોસિટી કે ઇંતેજારી માટે ઠીક છે, બરાબર છે, પણ એ બહુ એની ઇંતેજારી ન હોય કે ના ભગવાનનું વિશ્વરૂપ દર્શન જોવું. કારણ કે ઓલરેડી એને સાંભળેલું છે તમારે, અને આવી રીતે વાંચેલું હોય તો ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિમાં જ રસ હોય તમારે. બસ કે હું ભગવાન સાથે રમું, ઉઠું, બેસું, કરવું, તમારે ભગવાનને ભોગ ધરાવવું, ભગવાનનો શૃંગાર કરવું, ભગવાનના વાઘા પહેરાવું, ભગવાનના ઉત્સવો જુઓ, એમાં જ ભગવાનના ભક્તને રસ હોય. પણ ડેફિનેટલી આપણે પણ આ ભગવાનનું વિશ્વરૂપ દર્શન એટલા માટે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, કારણ કે આજના કળિયુગમાં શું છે, ઘણા ખરા એવા લોકો આપણને મળી જાય કે જે છે ને ભગવાન, અમે હા હું ભગવાન છું ભાઈ, હું ભગવાનનું વિશ્વરૂપ દર્શન દેખાડી શકું છું. આપણે શું છે, જેમ અર્જુને ભગવાનને વિનંતી કરી ને એવી રીતે એ માણસને પણ કહીએ કે ભાઈ દેખાડ, તું ભગવાન છો, તારું વિશ્વરૂપ દર્શન દેખાડ મને. એટલે કે આપણે એની પારખાઈ પણ કરી શકીએ, એની ચકાસણી પણ આપણે કરી શકીએ, કારણ કે આપણે પણ એવા બધા લોકોથી સાવચેત રહેવાનું છે. હવે પછી અર્જુન આગળ વર્ણવતા કહે છે 26 અને 27માં શ્લોકમાં કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા પણ
મુખ્ય યોદ્ધાઓ પણ અમારા આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે આ શ્લોક દ્વારા શું પ્રસ્થાપિત થાય છે કે અર્જુન હવે ભવિષ્ય જોવે છે. ભગવાને શરૂઆતમાં શું કીધું હતું? તું વર્તમાન અને ભવિષ્ય તારે જે જોવું હોય બધું તને અહીંયા દેખાશે. આ એક જ સ્થળે, આ એક જ જગ્યાએ, આ જ દેહમાં, અત્યારે જ તારે. તો અર્જુને બાકી બધું તો જોયું, દેવી દેવતાઓ, સર્પો, આ તે બધું તમારે. હવે ભવિષ્ય જોવે છે અહીંયા તમારે. આ શબ્દો દ્વારા એકદમ પ્રસ્થાપિત થઈ જાય છે કે અર્જુને ભવિષ્ય પણ ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં જોયેલું હતું. કારણ કે ભવિષ્યના રૂપમાં શું કહે છે કે ભાઈ ધૃતરાષ્ટ્રના બધા પુત્રો એટલે કે આખી કૌરવ સેના તમારે, અને ઇવન પોતાની સાથે પણ જે બધા મોટા મોટા યોદ્ધાઓ આવેલા હતા તમારી, બધા જે છે ભગવાનના વિકરાળ મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે બધા મૃત્યુ પામ્યા છે. અને તેમાંના મૃત્યુ પામ્યા છે એના શબ્દો એ પણ અર્જુનના શબ્દો દ્વારા જો આપણને પ્રસ્થાપિત થાય છે કે ભાઈ તેમાંના કેટલાકના મસ્તકોને તો હું દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. એટલે કે બધા મૃત્યુ પામ્યા હતા અને એ ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા હતા. અહીંયા ભગવાન અર્જુન જે વર્ણવે છે કે ભાઈ કેટલાકના મસ્તકોને દાંતોની વચ્ચે ચૂર્ણ. હવે યુદ્ધ હતું તમારે, બધા કઈ સિંગલ પીસ તરીકે બધા મૃત્યુ નહોતા પામ્યા. કોકના હાથ કપાઈ ગયા, કોકના પગ કપાઈ ગયા, કોકનું માથું કપાઈ ગયું, કોકના આખા પેટ બહાર નીકળી ગયું, કંઈક ને કંઈક અલગ અલગ રીતે એ લોકો ઘવાયેલા હોય અને મૃત્યુ પામ્યા હોય. આ બધી શું છે? ઘાયલ અવસ્થા જે છે અર્જુન વર્ણવે છે કે કોકના મુખ કપાઈ ગયા છે ને એવી રીતે બધા આપણા દાંતોમાં ચૂર્ણ થઈને બધા આપણા મુખમાં પ્રવેશી રહ્યા છે. હવે આગળ વર્ણવતા કહે છે કે 28મા શ્લોકમાં એક કમ્પેરિઝન આપીને અર્જુન વર્ણવે છે. કારણ કે 18 અક્ષરોની સેના હતી, બહુ મોટી સેના હતી તમારે. આપણે બીજા અધ્યાયમાં જોશું કે ભાઈ 18 અક્ષરોની સેનાની ગણતરી કેવી રીતે થાય છે. 100, 200, 500, 1000 સૈનિકોને સમજવાના આપણે એમને સમજવાનું કે 18 અક્ષરોની 18 બટાલિયન હશે તમારે, અને એક બટાલિયનમાં માની લો 1000 સૈનિકો હશે તમારે, તો કેટલા થયા? 18,000 સૈનિકો થયા ને. કાંઈ નથી તમારે. 18 અક્ષરોની સેનાની ગણતરી જ્યારે આપણે બીજા લેવલમાં જાણશું ને ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ લાખોની સંખ્યામાં ત્યારે સૈનિકો હતા એ 18 અક્ષરોની સેનામાં. અને ખાલી સૈનિકો નહીં પણ સાથે સાથે હાથી, ઘોડા ને બધા પણ એમાં હાજર હતા એ 18 અક્ષરોની સેનામાં તમારે. તો એ બધા લોકો જ્યારે મૃત્યુ પામે છે તો એક કમ્પેરિઝન આપીને અર્જુન વર્ણવે છે કે જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપણા પ્રજ્વલિત મુખમાં પ્રવેશી રહ્યા છે. ક્યાં મહાન યોદ્ધાઓ? તો કે અર્જુનના પક્ષમાં પણ ઘણા બધા મોટા મોટા યોદ્ધાઓ હતા અને કૌરવોના પક્ષમાં પણ જે બધા કૌરવો અને બધા મોટા મોટા યોદ્ધાઓ હતા એ બધા જે છે માર્યા ગયા છે. અને જ્યારે એક નદી સમુદ્રમાં કેમ પ્રવેશતી હોય એનો પ્રચંડ એનો જે પ્રવાહ હોય તમારે, કોઈ પણ નદીનો પ્રવાહ બે વખતે બહુ પ્રચંડ હોય તમારે. એક તો એનું જ્યારે ઉદ્ગમ સ્થાન હોય તમારે ત્યાં, અને એક જ્યારે સમુદ્રમાં મળતી હોય તમારે. આજે આપણામાંથી જો કોઈ ગંગોત્રી ગયા હોય તમારે અને ત્યાં ગૌમુખ સુધી ગયા હોય તમારે, તો ત્યાં જો ગંગા નદીનો જે પ્રવાહ જે છે, જે દિવ્ય નદી છે, જે ભગવાનના ચરણોમાંથી નીકળેલી છે તમારે, એનો પ્રવાહ છે ને ત્યારે બહુ જ પ્રચંડ છે. તમે આમ એમાં હાથ રાખો ને જશ ખાલી, તોય તમારો હાથ છે ને આમ 2 ફૂટ દૂર ફેંકાઈ જાય તમારે. આપણે કહીએ એટલો બધો પ્રચંડ એ તમારે ગંગોત્રી નદીમાં ગૌમુખ પાસે ગંગાનો આપણે પ્રવાહ છે. અને જ્યારે સાગરમાં ભળતી હોય ને ત્યારે પણ એનો પ્રવાહ એટલો જ પ્રચંડ હોય. તો એ આવા પ્રચંડ વેગની સેવી કમ્પેરિઝન આપીને અર્જુન વર્ણવે છે કે આ જે 18 અક્ષરોની સેનાઓ છે ને જે બધા મુખ્ય યોદ્ધાઓ છે એ બધા એટલા ફોર્સથી, એટલા વેગથી આપણા મુખમાં બધા પ્રવેશી રહ્યા છે. હવે આ બધું જ્યારે અર્જુન જોવે છે અને વર્ણવે છે, અને હવે 31મા શ્લોકમાં કહે છે જ્યારે પોતે ધરાઈ ગયો અને પોતે કહે છે હવે ના મારું ધૈર્ય ચિત્તના સંતુલન જાળવી શકું છું, તો 31મા શ્લોકમાં ભગવાનને કહે છે કે હે દેવાધિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? તો જેમ કીધું ને, ભગવાનના ભક્તોને ભગવાનનું જે વિશ્વરૂપ દર્શન છે ને બહુ ઉગ્ર રૂપ છે, અથવા તો ક્રોધિત રૂપ છે, અથવા તો ગુસ્સાવાળું રૂપ છે. આજે જેમ કે નાનું બાળક હોય ઘરમાં, માની લો માતા પિતા અને બાળક રહેતા હોય તમારે, અને ડેઈલી પિતા ઓફિસેથી આવે તમારે, અને આમ એને કે નાનું બાળક એકદમ દોડીને પિતાને વળગી જાય, અને પિતા પણ એને જોર દઈને બાથમાં લે તમારે, કેટલું ગમે તમારે. પણ ક્યારેક પિતા શું છે, ક્રોધિત થઈને આવે, ગુસ્સામાં આવે તમારે, કાંઈક એનું ઓફિસમાં એવું કંઈક થયું હોય તમારે, પોતાના ધાર્યા પ્રમાણે ન થયું, અથવા તો કંઈક એના પૈસા ડૂબી ગયા કે વોટ એવર ઇટ ઇઝ, કંઈક થયું હોય તમારે, ગુસ્સામાં હોય, અને બાળક તો રોજની જેમ જાય તમારે પિતા પાસે. પણ ત્યારે શું? આગો ખસ હમણાં, દૂર જા હમણાં, મારી પાસે નહીં આવતો, મને બોલાવતો નહીં. ત્યારે માતા છે ને સરસ સમજી જાય કે ભાઈ આજે જરા ગુસ્સામાં છે તમારે. ત્યારે બાળકને શું કે ભાઈ હમણાં હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તું નહીં જાતી. તો આવું જે ક્રોધિત રૂપ છે તમારે, એ બાળકને પણ પિતાનું જોવું ન ગમે તમારે. તો ભગવાનના જે ભક્ત હોય છે
એને પણ આવું ભગવાનનું વિશ્વરૂપ જે ક્રોધિત રૂપ છે એ જોવાની બહુ અભિલાષા ન હોય તમારે એટલી. કારણ કે અહીંયા અર્જુન પોતાના શબ્દો દ્વારા કહે છે આવું ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો, એટલે કે તે મને કૃપા કરીને કહો, હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ, આપ આદ્ય ભગવાન છો, હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિથી બાબતથી અજાણ છું. ડેફિનેટલી પહેલી વાર આવી રીતે વિશ્વરૂપ દર્શન જોઈ રહ્યો હતો એટલે થયું એને. હવે જ્યારે માની લ્યો એ પિતા પણ નોર્મલ અવસ્થામાં આવે તમારે અને પછી બાતા કે જા બેટા હવે તારે જવું હોય તારા પિતા પાસે, ત્યારે બાળક પિતાને જઈને પૂછે ને, પપ્પા પપ્પા કેમ આજે તમે આટલા ગુસ્સે હતા, કેમ તમારું મોઢું આમ દેખાતું હતું, હું તમારી પાસે આવ્યો તો તમે મને કેવી રીતે આમ વર્તન કરીને મને કીધું તમારે. તો અહીંયા અર્જુન પણ એવા જ બધા પ્રશ્ન પૂછે છે કે આપ કોણ છો, આપ મને શું તમે પ્રસ્થાપિત કરવા માંગો છો એ તમે મને બતાવો, એવી રીતે. કારણ કે આ બધી ચીજ તો હું પહેલી વાર જોઈ રહ્યો હતો તમારે. તો આ રીતે અર્જુન પણ ભગવાનને એવી રીતે યાચિકા અથવા તો પોતાની રજૂઆત કરે છે. અને હવે 32મા શ્લોકમાં પ્રશ્ન જ મૂકી દે છે ભગવાનની સમક્ષ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, 32મા શ્લોકમાં ભગવાન જવાબ આપે છે. કારણ કે અર્જુનનો જ્યારે 31 શ્લોકમાં પ્રશ્ન હતો કે શું ભાઈ આપ કોણ છો એ તમે મને બતાવો તમારે, એ હું જાણવા ઈચ્છું છું. એટલા માટે હવે 32મા શ્લોકમાં ભગવાન જવાબ આપતા કહે છે કે જે પોતાનું જે ઉગ્ર રૂપધારી છે એને વર્ણવતા ભગવાન પોતે કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. એટલે કે ભગવાન અહીંયા પોતાની જાતને કાળ તરીકે વર્ણવે છે અને એ પણ ભગવાનની શક્તિ છે તમારે. આપણે જાણીએ છીએ કે કાળ અથવા તો સમયના વહેણમાં જે છે બધું ધોવાઈ જાય, બધું સાફ થઈ જાય, કોઈ ચીજનું અસ્તિત્વ ન રહે તમારે. અને સમય જે છે હંમેશા પરિવર્તનશીલ પણ છે તમારે. એટલે કે જૂનું નાશ પામે, નવું કંઈક સર્જન થાય, પાછું નવું નાશ પામે, પાછું બીજું કંઈક નવું સર્જન થાય. એટલે કે સમયના વહેણમાં બધું વહેતું જાય છે તમારે. તો ભગવાન એ જ કહે છે કે ભાઈ અત્યારે હું કાળ બનીને આવેલો છું અને બધાનો વિનાશ કરવા આવ્યો છું તમારે. અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું, તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમારા યોદ્ધાઓ વિનાશ પામશે. એટલે કે હવે અહીંયા અર્જુન જે ભવિષ્ય જોયેલું હતું એને ભગવાન સમર્થન આપે છે. અને અહીંયા પહેલી વાર જે છે ભગવાન અર્જુનની સમક્ષ રજૂઆત કરે છે કે ભવિષ્યમાં શું થવાનું છે તારે. ભગવાને આપણને બે જગ્યાએ કીધેલું હતું, બીજા અધ્યાયમાં પણ કીધેલું, 7મા અધ્યાયમાં પણ કીધેલું હતું કે ભાઈ હું ત્રિકાળ નાની છું, મને બધું ખબર છે, ભવિષ્યમાં શું થવાની બધી મને જાણ છે. અને હવે અર્જુને જ્યારે વિશ્વરૂપ દર્શનમાં જોઈ પણ લીધું ત્યારે હવે ભગવાન પણ પોતે પોતાના શબ્દો દ્વારા અહીંયા કહે છે કે ભાઈ હું કાળ બનીને આવેલો છું અને અહીંયા બધાનો નાશ થશે તમારે, બંને પક્ષના. ખાલી કોણ બચશે તો કે ભાઈ પાંડવ સિવાય બીજું કોઈ નહીં બચે તમારે. કારણ કે આ શું છે ભગવાનની યોજના હતી. અને એ જ ભગવાન હવે એના આગલા શ્લોકમાં એ ક્લિયર કરીને કહે છે 33મા શ્લોકમાં, માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ અર્જિત કર. એટલે કે અહીંયા પહેલી વાર ભગવાન અર્જુનને બતાવે છે કે ભાઈ શું ભવિષ્ય થવાનું છે. અને ભગવાન એને સંપૂર્ણ રીતે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે યશ અર્જિત કર. એટલે કે ભાઈ જીત પણ છે જે પાંડવોની થવાની છે એ ભગવાન પોતે પોતાના શબ્દો દ્વારા અર્જુનને કહે છે. પણ સાથે સાથે શું કહે છે એ બહુ મહત્વનું છે આપણા માટે કે ભાઈ જો આપણને તો બધું ખબર નથી આ ભવિષ્યમાં શું થવાનું છે, આપણે કાંઈ નથી જાણતા ભવિષ્ય વિશે. પણ અહીંયા ભગવાન અર્જુનને પણ સાથે સાથે શું કહે છે કે ઉઠ, યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થાય. એટલે કે ભાઈ એનો સ્વધર્મ હતો. તો આપણે પણ આપણું નિયત કર્તવ્ય કર્મ સ્વધર્મ જે છે હંમેશા કે મરતા દમ સુધી, જ્યાં સુધી આપણા હાથ પગ શ્વાસ બધું ચાલે ત્યાં સુધી તો આપણે કરવાનું ને કરવાનું જ છે તમારે. ભવિષ્ય ભલે આપણને ખબર નથી, ઇવન ફળની પણ આશા નથી. માની લો આ બધું જ્ઞાન મેળવીને આપણે નિષ્કામ કર્મ પ્રત્યે આગળ પણ વધીએ છીએ અને તેમ છતાં પણ આપણે આપણા સ્વધર્મ અથવા તો નિયત કર્તવ્ય કર્મમાં ક્યાંય પીછેહઠ નથી કરવાની, એ નિભાવી જ રાખવાનું છે તમારે. અહીંયા ભગવાન ફરીથી પેલા અર્જુનને એ જ કહે છે તારે. અને પછી ભગવાન કહે છે તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્ય ભોગવ. એટલે કે ભાઈ હવે તારી યુદ્ધમાં જીત નિશ્ચિત છે તારે અને એ લોકોને પરાસ્ત કરીને એ લોકો બધા માર્યા જશે. પછી હસ્તિનાપુરની ગાદી તને મળશે અને એ સમૃદ્ધ રાજ્યને તું ભોગવ. અને મારી યોજના દ્વારા અહીંયા જો ભગવાન બહુ સરસ પ્રજાનું સ્પષ્ટીકરણ કરીને આપણને બતાવે છે કે આ બધું જે છે કુરુક્ષેત્રનું યુદ્ધ પણ જે છે એ ભગવાનની યોજના હતી અથવા તો ભગવાનની એક લીલા જ હતી તમારે, ભગવાનની ઈચ્છા હતી આપણે કહી શકીએ તમારે. કારણ કે જે લોકો બધા દુષ્કર્મ, ભગવાને શું કીધું, 3 ઉદ્દેશથી આવું છું તમારે, દુષ્ટોનો વિનાશ કરવા, ભક્તોની રક્ષણ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા. તો ભગવાને આખું મહાભારતનું યુદ્ધ રચી જે તમારા દુષ્કર્મીઓ અને દુષ્ટો હતા બધાનો વિનાશ કરી દીધો. એવું જ એમ નથી સમજવાનું કે પાંડવોના પક્ષમાં પણ બધા સદાચારી જ હતા તમારે, એ લોકોના પક્ષમાં પણ બધા લોકો, ઘણા લોકો માર્યા ગયા તમારે, એ લોકોનો પણ વિનાશ થયો.
ભક્તોનું રક્ષણ થઈ ગયું, પાંડવોનું રક્ષણ થઈ ગયું, અને જ્યારે યુધિષ્ઠિર મહારાજ રાજગાદીએ બેઠા ત્યારે ધર્મની પુનઃસ્થાપના થઈ ગઈ. એટલે કે ને કે ભગવાન કોકને ને કોકને નિમિત્ત બનાવે છે, અને ભગવાન પોતાની યોજના પ્રમાણે ચાલે છે તમારે. અને યોજના પાછળ પણ એનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. એટલા માટે ભગવાન કહે છે, મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે, અને હે સવ્યસાચી, તું તે યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. એટલે કે અર્જુનને ભગવાન નિમિત્ત બનાવે છે. તો આપણે પણ આના સંદર્ભમાં સમજવાનું છે કે ભાઈ આપણે આપણો જે સ્વધર્મ નિભાવતા હોઈએ ને, એમાં ભગવાને આપણને કોઈક ને કોઈક કારણસર આપણને નિમિત્ત બનાવ્યા હોય તમારે, અને એના દ્વારા આપણે આપણા કાર્ય કરતા હોઈએ તમારે. હવે જ્યારે ભગવાન આપણને આગળ વધતા કહે છે, 36મા શ્લોકમાં અર્જુન કહે છે કે અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે, અને એ રીતે બધા વ્યક્તિ લોકો આપના પ્રત્યે અનુરુક્ત થાય છે. એટલે કે જેટલો ભગવાનનો મહિમા ગાઈએ, ભગવાનના ગુણગાન ગાઈએ, ભગવાનની ભક્તિમાં પરોવાઈએ, એટલા જ આપણને હર્ષ થવાનો છે, આનંદ પામવાના છીએ આપણે. સિદ્ધ પુરુષો આપણે સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે, અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. યોગ્ય જ થયું છે. કારણ કે અર્જુને તમે જો એના આગલા શ્લોકોમાં શું વર્ણવેલું હતું, બધા ઉપરથી નીચેના બધા લોક પ્રત્યે આપ એક જ છો, એવી રીતે એને વર્ણવ્યું હતું ને તમારે. તો હવે જે અસુર લોકો છે અને બધા જે દેવી દેવતાઓ જે છે, બધા દેવી દેવતાઓને બધા તો શું છે, ભગવાનનું જ્યારે હવે વિશ્વરૂપ દર્શન જોવે છે ત્યારે થોડું ઘણું જ્ઞાન હોવાના કારણે એ લોકો તો શું છે, ભગવાનના ગુણગાન અને ભગવાનની સ્તુતિઓને બધું ગાય છે તમારે, અને પોતાને ભાગ્યશાળી સમજે છે કે અમને લોકોને આવા ભગવાનના વિશ્વરૂપના દર્શન થયા. પણ જે અસુર લોકો હોય એ લોકોએ તો ભગવાનનું વિશ્વરૂપ દર્શન ક્યારેય નહોતું જોયું તમારે, તો એ લોકો થોડા ભયભીત થાય છે તમારે, અથવા તો એ લોકોને ડર લાગે છે. એટલે કે આના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ખાલી દેવી દેવતાઓ પણ ભગવાનનું વિશ્વરૂપ દર્શન આંશિક રૂપમાં જોયું હતું, પણ સાથે સાથે અસુર લોકોએ પણ આંશિક રૂપમાં, પૂરેપૂરું નહોતું જોયું, પણ આંશિક રૂપમાં ભગવાનના વિશ્વરૂપના દર્શન એ લોકોએ કર્યા હતા તમારે, અથવા તો એવી કોઈક અનુભૂતિ કરી હોય, કદાચ એ લોકોને ન દેખાડો એ લોકોની આંખે, તો એવી અનુભૂતિ કરી હોય કે આટલો પ્રકાશ ને બધું ક્યાંથી આવ્યું, આ બધું આટલી બધી અગ્નિ પ્રજ્વલિત ક્યાંથી થઈ, આટલી બધી ગરમી ક્યાંથી આવી ગઈ તમારે. એટલે કે ભાઈ એ પ્રમાણે એ લોકો પણ ભયભીત થયેલા હતા. એ યોગ્ય જ થયું છે. આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અસુરોને પણ થોડા ઘણા દર્શન થયા હતા. હવે પછી 37મા શ્લોકમાં કહે છે કે હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો. એટલે સ્રષ્ટા એટલે કે ભાઈ ઓરિજિનેટર. આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ બ્રહ્માજી પણ કોના દ્વારા ઉત્પન્ન થયેલા છે, તો કે ભગવાનના નાભિ કમળ દ્વારા ભગવાને જ ઉત્પન્ન કરેલા છે બ્રહ્માજીને. એટલા માટે કહે છે કે આદિ સ્ત્રોત છો, એટલે કે ભાઈ બધાના પહેલાના સ્ત્રોત, એટલે તમે પોતે જ છો. તેઓ આપણે સાદર પ્રણામ કેમ ન કરે. બ્રહ્માજી અને શિવજી પણ જે છે ભગવાનની સ્તુતિ કરે છે તમારે. હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, અને સર્વ કારણોના કારણરૂપ છો, અને આ ભૌતિક જગતથી પર છો. એટલે કે બધી ચીજો ભગવાનમાંથી જ ઉદ્ભવેલી છે. ભગવાને પોતે આપણને ગઈકાલે 10મા અધ્યાયમાં પણ બતાવેલું હતું, અને બધા કારણોના કારણ પણ ભગવાન જ રહેલા છે. એ પણ ભગવાને આપણને 10મા અધ્યાયમાં ચતુશ્લોકીમાં બતાવેલું હતું કે ભગવાનના જે ભક્તો હોય છે એ આ બધું જાણીને ભગવાનની ભક્તિમાં પરોવાઈ જાય છે. હવે પછી આગળ વધતા 41 અને 42મા શ્લોકમાં અર્જુન ફરીથી ભગવાનને સ્તુતિ કરે છે, અથવા તો ભગવાનને યાચિકા કરે છે, અને ભગવાનની માફી પણ માંગે છે કે ભાઈ આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવી અવિચારી સંબોધનથી બોલાવ્યા છે. કારણ કે ભગવાનનું જ્યાં સુધી વિશ્વરૂપ દર્શન નહોતું જોયું ત્યાં સુધી અર્જુન અને ભગવાન શું છે, એકબીજાના મિત્ર હતા, સખા હતા, અથવા તો સગા ભાઈઓ નહીં, પણ આપણે મામા ફઈના ભાઈઓ પણ હતા. તો શું છે, મજાક મસ્તીમાં જ્યારે સમવય ના હોય ત્યારે આપણે કહીએ ને કે હે કૃષ્ણ, હે યાદવ, હે સખા. આજે જેમ કે કોઈનું નામ માની લો રાજેશ હોય તો આપણે શું કહીએ, રાજુ, રાજ્યા કરીને આપણે મિત્રને આપણે બોલાવતા હોઈએ ને, એવી રીતે અર્જુન કહે છે કે મેં આવા બધા સંબોધનથી આપણે જે બોલાવ્યા હતા ત્યારે હું આપણા જ્ઞાનથી અજાણ હતો તમારે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ થઈને જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરીને મને ક્ષમા કરો. એટલે કે આ બધા જે સંબોધનથી બોલાવ્યા હતા, હવે એને જ્યારે ભગવાન આટલા પોતે મહાન છે ત્યારે કહે છે કે આ બધી મારી મૂર્ખામી હતી, મેં ભૂલથી આપણે બોલાવ્યા હતા આવી રીતે. મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામ સમયે સાથે સૂતી વખતે સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા તો સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપણો અનાદર કર્યો હોય. હવે જેમ કે બે સખા હોય, બે મિત્ર હોય, ત્યારે હાલતા ચાલતા એકબીજાની મસ્તી કરતા હોય, એકબીજાની ટીકા ટિપ્પણી કરતા હોય, એકબીજાની કંઈક ટાટીઓ ખેંચતા હોય, તમારે આ બધી મસ્તી ચાલતી જ હોય મિત્રો વચ્ચે, ખાતા પીતા ઉઠતા બેસતા ગમે તે રીતે. તો અર્જુન પણ એ જ રીતે કહે છે કે મેં પણ ઘણીવાર આવી રીતે બધા લોકોની વચ્ચે કે એકલામાં કે ઉઠતા બેસતા ખાતા પીતા વખતે આપની સાથે જે આ ટીખળો કરી છે, તમારે બધી મજાક મસ્તી કરી છે, તેના માટે હું ક્ષમા ચાહું છું. એ અચ્યુત, કૃપા કરી આપ
મારા સર્વ અપરાધો ક્ષમા કરો. એટલે કે ભાઈ પોતાને પોતાના અપરાધ સમજે છે, દોષ સમજે છે કે ભાઈ આપણે ભૂલ કરેલી હતી. એવી રીતે ભગવાનની સામે પોતે ક્ષમા યાચના કરે છે. હજી સ્તુતિ આગળ વધતા ભગવાનને કહે છે 45મા શ્લોકમાં, એટલે કહે છે કે મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપ દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું. એટલે કે ભગવાનને થેન્ક્સ કહે છે કે જે ભગવાન તમે મારી યાચિકા સાંભળી, મારી વિનંતીને તમે માન આપ્યું અને તમે તમારું વિશ્વરૂપ દર્શન દેખાડ્યું, એના માટે મને બહુ જ આનંદ થયેલો છે અને હું આપનો આભારી છું. પણ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ છે, કારણ કે આવું પહેલી વાર જોયું તમારે. આટલું ક્રોધિત રૂપ, આટલું ઉગ્ર રૂપ, આટલું પ્રચંડ અગ્નિવાળું, આટલું પ્રચંડ તેજોમય તમારે. તો આપણે કોઈ પણ ચીજ જોઈએ ત્યારે આપણે વખાણ કરીએ, પણ એને જે બીજી આપણને કે સાઈડ ઇફેક્ટ્સ હોય ને તમારે, એ પણ આપણે વર્ણવીએ ને તમારે. આજે જેમ કે આપણે ઘણીવાર કોઈક આપણને કે ભાઈ વોલ્કેનો જોવા જવું છે, તો લાઈવ વોલ્કેનો માની લો આપણને બહુ ઈચ્છા હોય તમારે જઈએ તો સહી તમારે લાઈવ વોલ્કેનો જોવા, ઓલું એમાંથી લાવા નીકળતો હોય, અગ્નિ નીકળતી હોય, બધું તમારે. પણ એ બધા દ્રશ્યો શું છે આપણે બહુ વાર જોઈ ન શકીએ તમારે. થોડી વાર પછી આપણે શું થાકી જઈએ તમારે, ના ચાલો બહુ જોઈ લીધું, હવે નથી જોવાતું તમારે. તો અર્જુનની પણ અહીંયા સ્થિતિ એવી જ છે તમારે. એટલા માટે કહે છે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. એ દેવેશ, હે જગત આધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાવો અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. એમ કીધું ને કે ભગવાનના ભક્તોને તો ભગવાનના કે દેહધારી રૂપમાં અથવા તો શરીરધારી રૂપમાં, દ્વિભુજા રૂપમાં દર્શન કરવાની બહુ અભિલાષા હોય. એટલે ભગવાનને કહે છે ફરીથી તમે મને પુનઃ દર્શન આપો. પણ અર્જુનની હજી એક ઈચ્છા બાકી રહી છે. હવે અર્જુન ભગવાનને શું કહે છે કે ભાઈ એક ફરીથી વિનંતી કરે છે 46મા શ્લોકમાં કે હે વિશ્વરૂપ, હે 1000 ભુજાઓવાળા પ્રભુ, અસંખ્ય ભુજાઓને બધું અર્જુને વર્ણવેલું જ હતું વિશ્વરૂપ દર્શનમાં. હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. એટલે કે ઉભા રહ્યો, તમે જે વિશ્વરૂપ દર્શન તમે સમેટો, એને મિનિમાઇઝ કરો, એની પહેલા તમે મને એક કામ કરો ને, તમારું જેલું નારાયણ રૂપ છે ને, ચતુર્ભુજ રૂપ વાળું છે ને તમારે, એ પણ મને દેખાડી દો ને. એટલે કે અર્જુન કાંઈ બાકી નથી રાખતો ભગવાન પાસે. જ્ઞાન પણ લે છે અને બધું જે જોવું હતું, સાંભળવું, મેળવવું હતું, બધું ભગવાન પાસે પોતે મેળવી લે છે. એટલે કે ભગવાનને અહીંયા વિનંતી કરે કે છે કે ભાઈ આપના ચતુર્ભુજ સ્વરૂપના નારાયણ રૂપના મને દર્શન કરાવો, કે જેમાં આપ ચતુર્ભુજમાં શું છે, શંખ, ચક્ર, પદ્મ, ગદા ધારણ કરો છો 4 હાથમાં તમારે, અને તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. એટલે કે ભાઈ હજી જાતા પણ ભગવાન પાસે એક ડિમાન્ડ મૂકે છે તમારે. તો ભગવાન હવે એ પણ પૂરી કરે છે તમારે. તો પછી ભગવાન કહે છે કે હે કુરુવી શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી. કારણ કે ભગવાને અર્જુનને પહેલા જ કીધું કે આજ સુધી કોઈએ જોયું નથી, એ હું તને અત્યારે દેખાડવા જઈ રહ્યો છું. અને બધું જોયા પછી પણ ભગવાન એ જ કહે છે કે ભાઈ તારા પહેલા વિશ્વરૂપ દર્શન કોઈએ નથી જોયું. કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યાનથી, કે ન તો યજ્ઞ કરવાથી, કે ન તો દાનથી, કે સત્કર્મ કરવાથી, અથવા તો ન તો કઠોર તપ કરવાથી પણ થાય છે. ઘણા લોકો વિચારે કે ભાઈ ચાલો ભગવાનના વિશ્વરૂપ દર્શનનું આવી કઠોર તપસ્યા કરી લો, આખા બધા વેદો ને બધા મુખસ્થ કરી લો, કંઠસ્થ કરી લો, આ બધા અલગ અલગ પ્રકારના યજ્ઞો કરી લો, બધું મોટા દાનો આપી દો, બહુ સારા પુણ્ય કર્મો કરી લો. આ બધાથી પણ ભગવાનના વિશ્વરૂપના દર્શન ન થાય. એને કે જો ભગવાનની કૃપા ન થાય ને ત્યાં સુધી ભગવાનની ભક્તિ પણ પ્રાપ્ત ન થાય, ને ભગવાનની કૃપા ન થાય ને ત્યાં સુધી આપણે ભગવાનને કહીએ ને કે ભગવાનની સાથે સંલગ્ન રીતે આપણે જોડાઈ પણ ન શકીએ, ભગવાન વિશેનું જ્ઞાન પણ આપણને પ્રાપ્ત ન થાય, કાંઈ ન થાય આપણને. તો એ ભગવાન આપણને સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈ આ વિશ્વરૂપ દર્શન તમે ગમે તેટલી મહેનત કરી લો, પણ આ ભગવાનનું વિશ્વરૂપ દર્શન ભગવાન કોઈને દેખાડતા નથી. મોટા યોગીઓ, સિદ્ધિઓ જેને બધી પ્રાપ્ત કરેલી છે, એ લોકોને પણ કદાચ ભગવાનના વિશ્વરૂપ દર્શન નહીં થયા હશે. એટલા માટે હવે પછી ભગવાન જ્યારે પોતાનું ચતુર્ભુજ નારાયણ રૂપ દેખાડે છે, ત્યારે કહે છે કે તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. કારણ કે અર્જુન શું કહે છે, હું બહુ વિગ્ર છું, મારું ચિત્ત, ધૈર્ય, સંતુલન જાળવી શકતો નથી. ભગવાન પણ સમજી ગયા કે ભાઈ આ વિશ્વરૂપ દર્શન જોઈને હવે ધરાઈ ગયો છે તમારે. એટલે કે ભગવાન એના વિશ્વરૂપ દર્શનને મિનિમાઇઝ કરે છે. આપણે જેમ લેપટોપ અથવા કમ્પ્યુટરમાં હોઈએ, એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં સ્વિચ કરવું હોય, આપણે શું કરીએ, એક સ્ક્રીનમાં મિનિમાઇઝ કરીએ અને બીજી સ્ક્રીનને આપણે વધારી લઈએ ને તમારે. તેવી જ રીતે પણ ભગવાન પોતાના વિશ્વરૂપ દર્શનને મિનિમાઇઝ કરે છે. અને પછી ભગવાન આગળ કહે છે કે હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી મુક્ત થા, તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. અને એને ક્યું ગમતું હતું તમારે? તો ભગવાનને એને શું કીધું? આપણું ચતુર્ભુજ નારાયણ રૂપ મને દેખાડો. એટલે કે આના સંદર્ભમાં આપણે ગઈકાલે કે પરમ દિવસે કોઈકે આપણને પ્રશ્ન પૂછેલો હતો ને કે ભાઈ
વિષ્ણુ રૂપ પેલા છે કે ભાઈ કૃષ્ણ પેલા છે, તમારે શું છે? તો કીધું ને કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જેનું મૂળ રૂપ છે તમારે, અને એમાંથી બધા વિષ્ણુ તમારે પ્રગટ થયેલા છે. ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ અને કારણોદક્ષાય વિષ્ણુ, તમારે બધું ભગવાનમાંથી જ આવેલું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ આવેલું છે. તો ભગવાનનું જે નારાયણ રૂપ છે, ચતુર્ભુજ રૂપ છે અથવા તો વિષ્ણુ સ્વરૂપ છે તમારે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ આવેલું છે. બધાના સ્ત્રોત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. કારણ કે અહીંયા ભગવાન પોતે જ પોતાના વિશ્વરૂપમાંથી ચતુર્ભુજ રૂપ દેખાડે છે, અને ચતુર્ભુજમાંથી પાછું પોતે કૃષ્ણ ભગવાનના રૂપમાં એટલે કે દ્વિભુજા રૂપમાં પણ આવે છે. એટલે કે ભગવાન અવતાર પણ છે ને અવતારી પણ છે તમારે. અવતાર એટલા માટે કે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ 5000 5,500 વર્ષ પહેલા તમારે ત્યારે અવતરિત થયા હતા અથવા તો પ્રગટ થયા હતા. અને અવતારી એટલા માટે તમારે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ બધા જે અવતારો જે છે, જે આપણે વિષ્ણુ અવતાર અથવા દશાવતાર જે બધું કહીએ છીએ, એ પણ ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ આવેલા છે. એટલે કે અવતાર પણ છે ને અવતારી પણ છે તમારે, અને બધાનો સ્ત્રોત ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે આવી રીતે વર્ણવ્યા પછી હવે 50મા શ્લોકમાં સંજય વર્ણવે છે કે સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુન કારણ કે હવે તો ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન મિનિમાઇઝ કરી દીધું, સમેટી લીધું તમારે. એટલે કે ભાઈ અત્યાર સુધી સંજય પણ વર્ણવતો હતો તમારે કે અર્જુન શું શું જોવે છે ને બધું તમારે. હવે જ્યારે ભગવાને એનું સમેટી લીધું વિશ્વરૂપ દર્શન, ત્યારે સંજય કહે છે એના મહારાજને કે અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ તેમનો અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું, અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવતી ભયત્રસ્ત અર્જુનને ધૈર્ય આપ્યું. એટલે કે ફરીથી જ્યારે એના સખા તરીકે, મિત્ર તરીકે, એના સારથી તરીકે ફરીથી પાછા ભગવાન પોતાના વિશ્વરૂપ દર્શનમાંથી ચતુર્ભુજ રૂપમાંથી પાછા ભગવાન શ્રી કૃષ્ણ અથવા દ્વિભુજા રૂપે અથવા તો અર્જુનના મિત્રને સારથી તરીકે પાછા જેમ હતા એઝ ઇટ ઇઝ આવીને ઊભા રહી જાય છે તમારે. ભગવાન કંઈ જ્ઞાન હતા તમારે વિશ્વરૂપ દર્શન દેખાડવા, પણ શું છે બધું એ જ પ્રમાણે ભગવાને પોતાના જ એ જ હૃદયમાં બધું વ્યાપક રીતે વિશ્વરૂપ તરીકે બધું અર્જુનને દેખાડ્યું તમારે. ચતુર્ભુજ રૂપ પણ દેખાડ્યું અને વિશ્વરૂપ દર્શન પણ દેખાડ્યું, અને ફરીથી પાછા ઓરિજિનલ ફોર્મમાં જ આવી ગયા તમારે. અને હવે આગળ વધતા 54મા શ્લોકમાં કહે છે ભગવાન કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. ભગવાનનું મૂળ રૂપ કયું છે? તો કે ભાઈ આ ચતુર્ભુજ રૂપ નહીં, પણ આપણે દ્વિભુજા રૂપ છે. મુકુટધારી, બંસીધારી, પિતાંબરધારી, મોર મુકુટ બંસીધારી જે આપણે કહીએ છીએ, એ ભગવાનનું મૂળ રૂપ છે. અને જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે તું મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. આપણે જો ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કહેવાનો મતલબ શું? આપણે જે ભગવાનના ભક્ત તરીકે ભગવાનની સાથે જે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, એ જ રૂપમાં પણ આપણે પણ ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ તમારે. આપણે કહી શકીએ કે ભાઈ આપણને દિવ્ય ચક્ષુની પ્રદાન કરવાની જરૂર નથી, પણ અનન્ય ભક્તિ જ છે ને આપણને એ લેવલ સુધી પહોંચાડી શકે છે. કારણ કે ભગવાન શું કહે છે? માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ. તો અનન્ય ભક્તિ દ્વારા પણ આપણે ભગવાનની અનુભૂતિ હંમેશા આપણે પોતાની સાથે ભગવાનનો સહવાસ આપણે સમજી શકીએ છીએ, માણી શકીએ છીએ, ભગવાનની સાથે આપણે રહી શકીએ છીએ. ભગવાનની સાથે ઉઠી બેસી, જેમ અર્જુને શું કીધું, આપણી સાથે ઉઠતા બેસતા ખાતા પીતા તમારે, ભલે ત્યારે મિત્ર તરીકે કેવી રહેતું, પણ આપણે પણ ભગવાનમાં એવો સાંખ્ય રસ ક્રિએટ કરીને આપણે પણ ભગવાનના મિત્ર બની શકીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે કે કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. એટલે કે ભગવાન વિશે જો જાણવું હોય, આપણે ભગવાન વિશે જ્ઞાન મેળવવું હોય અને ભગવાન વિશે સમજવાની કોશિશ કરવી હોય, તો આપણે ભગવાનની ભક્તિ કરીને જ આપણે પ્રાપ્ત કરી શકીએ, કેવળ અનન્ય ભક્તિ દ્વારા. બીજા કોઈ રીતે આપણે ભગવાને પોતે કીધું ને કે ન તો કોઈ વેદ ધ્યાન દ્વારા, ન તપસ્યા દ્વારા, ન દાન દ્વારા, ન યજ્ઞ દ્વારા, ન સકામ કર્મ દ્વારા, કોઈ દ્વારા તું મને નહીં જાણી શકે. અને હવે છેલ્લે ભગવાન 55મા શ્લોકમાં કહે છે કે હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાણે રહે છે, કોઈ જાતના તર્ક વિતર્ક નહીં કે ભગવાને આમ કેમ કર્યું ને ભગવાને એમ કેમ કર્યું ને ભગવાને આમ નહોતું કરવું તો ભગવાને એમ કર્યું, એની પાછળનું કારણ શું, આ બધા કિંતુ પરંતુ લોજિક ઈ બટ આર્ગ્યુમેન્ટ કાંઈ નહીં તમારે. કેવળ શુદ્ધ ભક્તિમાં બસ પરાયણ થાય છે, અને જે મારે માટે જ કર્મ કરે છે. ભગવાન માટે કર્મ કરવાનો મતલબ શું? આજે અર્જુને પણ તો પછી ભગવાન માટે કર્મ કર્યું ને. 18મા અધ્યાયમાં જઈને ભગવાન અર્જુનને કહેશે કે મેં તને બધું જ્ઞાન આપી દીધું, હવે જેવી તારી ઈચ્છા હોય તેમ તું કર. ત્યારે અર્જુન પણ જવાબ શું આપે છે? ભાઈ કરીશ્ય વચનમ તવ, કે ના ભાઈ તમે જેમ કહો છો એ પ્રમાણે હું કરીશ. તો આપણે પણ એ જ પ્રમાણે કરવાનું છે ને. તો ભગવાન માટે કર્મ કરવાનો ભગવાન આપણને શું કહે છે? ભાઈ તું નિષ્કામ કર્મ કર ને, તારો સ્વધર્મ કર, બસ તારું નિયત કર્તવ્ય કર્મ કર, બાકી બધું મારા ઉપર છોડી દે, બસ બધું હું જોઈ લઈશ તારે, બસ તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
એટલા માટે કહે છે જે મને જીવનનું પરમ ધ્યેય માને છે. અને આ બધું કરવાની પાછળનો ધ્યેય શું? કે ભાઈ અલ્ટિમેટલી આપણે ભગવાનના ધામમાં પહોંચવું છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે. આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થવું છે. આપણે એ જ આપણા મનુષ્ય જીવનનું અલ્ટિમેટ લક્ષ્ય છે. અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, એટલે કે બધા જીવ માત્રમાં આપણે એક જ જોવાનું છે. આના સંદર્ભમાં આપણે એકવાર ડિસ્કસ કર્યું હતું ને તમારે, કે ભાઈ ઘણા લોકો વિચારે કે ભાઈ એણે મારી સાથે આમ કર્યું, હું આટલું સારું છું, એને માફી આપી દીધી, તેમ છતાં મારી હારે આવી રીતે આમ વર્તન કરે છે ને આ બધું શું છે તમારે? ત્યારે આપણે શોર્ટમાં એટલું લીધેલું હતું કે ભાઈ આ ભૌતિક રીતે તો તમે વિચારશો તો સમજવાનું કે ભાઈ કોઈ કોઈના નથી. અને આધ્યાત્મિક રીતે જો જોવા જઈએ તો ભાઈ આપણે વિચારવાનું છે કે ભાઈ બધા આપણા જ છે, અથવા તો આપણે પણ બધામાંના એક જ છીએ. કારણ કે ભગવાન આપણને શું કહે છે? બધા જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ અથવા તો સંભાવ રાખે છે. જે ભગવાન આપણને 5મા અધ્યાયમાં પણ બતાવ્યું હતું. 18મા અધ્યાયમાં પણ જઈને બતાવશે. 18મા અધ્યાયના 54મા શ્લોકમાં પણ ભગવાન છે આપણને કે બધા પ્રત્યે સંભાવ રાખે છે અને મૈત્રી ભાવ રાખે છે, પ્રેમ ભાવ રાખે છે તમારે. તો ભાઈ એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ રાખવાનો છે કે ભાઈ અલ્ટિમેટલી બધા આપણે એક જ છીએ ને, કારણ કે બધાની અંદર રહેલો આત્મા તો એક જ છે તમારે. કોણે કોની સાથે શું કર્યું ને એવું બધું ભૌતિક રીતે વિચારવાથી કોઈ મતલબ નથી તમારે. કોઈ રાગ દ્વેષ ક્રોધ એ બધામાં રાખીને કોઈ આપણને ફાયદો નથી થવાનો. અને જો આવી રીતે આપણે આપણું જીવન જીવશું તો ભગવાન આપણને શું કહે છે? તે નક્કી મને પામે છે. 100% ભગવાન આપણને આ ગેરંટી આપે છે તમારે. તો પછી આપણું કલ્યાણ એમ જ છે ને તમારે, કે ભાઈ નિષ્કામ ભાવે કર્મ કર્યે રાખો. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ક્રોધ રાખવાની જરૂર નથી. બધા સરખા જ છે, બધા આપણા જ છે તમારે. બસ એવા ભાવથી રહેવાનું છે તમારે અને ભગવાનની શુદ્ધ ભક્તિમાં પારાયણ થઈ જવાનું. બસ તો જેમ ભગવાન કહે છે કે નક્કી મને પામે છે, બસ ભગવાન મળવાના જ છે તમારે. આ જીવનમાં જીવતા હોય કદાચ સાક્ષાત્કાર પણ થઈ જાય આપણને તમારે. તો આ રીતે આપણો અહીંયા 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન કમ્પ્લીટ થાય છે. થોડુંક વિશ્વરૂપ દર્શન સમજાવવું ડિફિકલ્ટ છે, પણ સરળ ભાષામાં મેં સમજાવવાની કોશિશ કરી છે. તો આશા રાખું છું આપણે બધાને સમજાઈ ગયું હશે. બાકી લેવલ 2માં આપણે થોડું ઓર ડિટેલમાં બી ડિસ્કસ કરશું આ બધા વિશે. વાંચા કલ્પતરુભયસ્ય કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ હરે રામ રામ. શીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ હરે સર્વે. જો કૃષ્ણ કોઈને કોઈ હરે પ્રશ્ન કૃષ્ણ લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ યોગિની માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે. બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે, કોઈ ચૂકતા નહીં પ્લીઝ તમારે. અને પહેલાં પણ આપણે ડિસ્કસ કરેલું કે એટેન્ડન્સ ભરવી જરૂરી છે આપણે, પર્ટિક્યુલરલી નવા પાર્ટિસિપન્ટ માટે. ઇવન જૂના પાર્ટિસિપન્ટ ભરે તો પણ અમને લોકોને ઘણી બધી ફીડબેક માહિતી અમને થાય છે, જરૂરી અમને ઉપયોગી થાય છે આગળના બધા બેચોને બધામાં અમને આગળ વધારવા માટે.